શું તમને ક્યારે એવું થયું છે કે કામમાં મન નથી લાગતું, કામનો સ્ટ્રેસ ખૂબ જ વધી ગયો છે અને હવે તમને એવું લાગે છે કે નહીં, હવે નહીં થાય, આ બધું મૂકીને થોડા સમય ખૂબ જ દૂર જતું રહેવું છે અને શાંતિથી લાઈફ એન્જોય કરવી છે? તો આ ન્યૂઝ ખાસ કરીને તમારા માટે છે. ચીનની એક રિટેલ ચેન કંપની પેંગડોન લાઈએ તેના કર્મચારીઓને કામ અને જીવન વચ્ચે વધુ સારું સંતુલન જાળવવા માટે નવી રજા નીતિ જાહેર કરી છે. જી હા, આ અંતર્ગત જો કોઈ કર્મચારી નાખુશ હોય અથવા તો ઉદાસ રહેતો હોય તો તે રજા લઈ શકે છે. કંપનીના ફાઉન્ડર અને ચેરમેન યુ ડોંગ લાઈએ વર્ષમાં 10 દિવસની અનહેપી લીવ આપવાની વ્યવસ્થા લાગુ કરી છે, જેની શરતોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કર્મચારી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતો હોય તો તે વધારાની 10 દિવસની રજા માટે અરજી કરી શકે છે. આ રજાઓ કર્મચારીઓના 7 કલાકના કામકાજના દિવસ અને વર્ષની 30 થી 40 દિવસની રજા ઉપરાંત છે. પેંગડોન લાઇનમાં 7000 કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓને અનહેપી લીવ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ નીતિ પાછળનો હેતુ એ છે કે કર્મચારીઓ મુક્તપણે કામની ચિંતા કર્યા વગર આરામ કરી શકે. કંપનીના ચેરમેનનું કહેવું છે કે અમે મોટા બનવા માંગતા નથી, અમે ઈચ્છીએ છીએ કે અમારા કર્મચારીઓ સ્વસ્થ અને આરામદાયક જીવન જીવે. દરેક કર્મચારીઓને સ્વતંત્રતા મળે. તેથી જો તમે ખુશ ન હોવ તો કામ પર ન આવો. તો તમને આ જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.